નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 21 જાન્યુઆરી 2025 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતનું હવામાન આગામી દિવસમાં કેવું જોવા મળશે. ફરી 22 તારીખથી ગુજરાતમાં ઠંડીનો રાઉન્ડ આવી શકે છે. કડકડતી ઠંડી જોવા મળશે. સાથે જ પવન અને ઝાકળ વરસાદની પણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈઓને શેર કરી દેજો. હાલ ગુજરાતની અંદર ઠંડીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને મુખ્ય એ કારણ છે કે રાજસ્થાન ઉપર એક એન્ટી સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે, જેના કારણે ગુજરાતમાં પવનની દિશા બદલાઈ છે. જે ઉત્તર પૂર્વના પવનો આવી રહ્યા હતા ઠંડા પવનો, તેની જગ્યાએ અત્યારે અરબી સમુદ્રના પવનો કચ્છ સૌરાષ્ટ્રના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર જોવા મળી રહ્યા છે. આમ જોવા જઈએ તો ગુજરાતની અંદર અત્યારે સૂકું હવામાન જોવા મળી રહ્યું છે. તેની સાથે છેલ્લા 2-3 દિવસથી ઠંડી ગાયબ થઈ ગઈ હોય તેવો માહોલ સર્જાઈ ચૂક્યો છે અને ઠંડીમાં રાહત જોવા મળી રહી છે. તાપમાન પણ 2 થી લઈને 3 ડિગ્રી સેલ્સિયસ સુધી ઊંચું જોવા મળી રહ્યું છે. અત્યારની મિત્રો વાત કરવામાં આવે તો મોટાભાગના તમામ ભાગોની અંદર રાત્રિનું તાપમાન 15 ડિગ્રી આસપાસ નોંધાઈ રહ્યું છે. અમુક ભાગોની અંદર તેના કરતાં નીચે ચાલી રહ્યું છે. પરંતુ મિત્રો આગામી 22-23 તારીખ સુધી આ તાપમાન વધારો યથાવત જોવા મળશે. હવે આજથી થોડી રાત્રિ દરમિયાન વહેલી સવારે ઠંડીનું પ્રમાણ જોવા મળી શકે છે. 22 તારીખથી ફરીવાર ઠંડીનો રાઉન્ડ જોવા મળે તેવી શક્યતા રહેલી છે. અત્યારના વેધર મોડેલ પ્રમાણે વાત કરવામાં આવે તો જે એન્ટી સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાણું હતું એન્ટી સાયક્લોન, એ હવે નબળું પડ્યું છે અને નબળું પડતું જશે, જેના કારણે હવે પવનની દિશા ફરી પાછી બદલાશે. જેના કારણે ઉત્તર પૂર્વના જે ઠંડા પવનો, બર્ફીલા પવનો છે તે ગુજરાત સુધી આવશે, જેના કારણે ફરીવાર ઠંડીમાં વધારો થઈ શકે છે. ફરી સિંગલ ડિજિટમાં તાપમાન જોવા મળે તેવી સંભાવના રહેલી છે. જાન્યુઆરીના એન્ડમાં ફરીવાર કડકડતી ઠંડીનો રાઉન્ડ જોવા મળશે. કચ્છના નલિયા, રાપર, ભુજ, ભચાઉ, ગાંધીધામ, ઉત્તરની અંદર સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, અરવલ્લી સહિતના ભાગોની અંદર સિંગલ ડિજિટમાં અમુક ક્ષેત્રોની અંદર તાપમાન જઈ શકે છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય પૂર્વના ભાગોની અંદર પણ કડકડતી ઠંડી જોવા મળી શકે છે. આ ઠંડીનો રાઉન્ડ લાંબો પણ ચાલી શકે છે. 7 દિવસ આસપાસ જોવા મળે તેવી શક્યતા રહેલી છે. અત્યારે પવનની વાત કરવામાં આવે તો પવનની નોર્મલ કેટેગરીમાં 10 આસપાસ ઝડપ જોવા મળી રહી છે. આગામી 22-23 તારીખથી ફરીવાર પવનની ઝડપમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે અને સાથે જ ફરીવાર પહેલા જે પવનો જોવા મળ્યા હતા ઉત્તરાયણ દરમિયાન તેવા 15 થી 22 કિલોમીટરની ઝડપે પવન, તે મુજબના પવનો જોવા મળશે. ઝાકળ વરસાદનું પ્રમાણ વહેલી સવારે જોવા મળી રહ્યું છે. કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર તે આ ઠંડીનો રાઉન્ડ શરૂ થાય ત્યાં સુધી ધુમ્મસભર્યું વાતાવરણ યથાવત જોવા મળશે. ઝાકળ વરસાદનો રાઉન્ડ પણ યથાવત જોવા મળે તેવી સંભાવના રહેલી છે. ત્યારબાદ તેમાંથી મુક્તિ મળી શકે છે. વાત કરીએ તો હવામાનની મિત્રો, હાલ એકંદર ગુજરાતનું હવામાન સૂકું અને એકદમ સાવ ચોખ્ખું જોવા મળે તેવી શક્યતા રહેલી છે. હમણાં ગુજરાતના હવામાનમાં 2-3 દિવસ દરમિયાન પલટો આવે તેવી શક્યતા જોવા મળતી નથી, કારણ કે બેક ટુ બેક ઉત્તર ભારતમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે, પરંતુ ગુજરાતને અસર કરતા નથી આ એન્ટી સાયક્લોનને કારણે. પરંતુ ફરીવાર 22 તારીખ બાદ ગુજરાતના હવામાનમાં એક પલટો આવે તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે. ગુજરાતમાં ફરીવાર વાદળો જોવા મળી શકે છે. ત્યારે અમુક જગ્યાએ વાદળો જોવા મળી રહ્યા છે, પરંતુ હાઈ લેવલના જોવા મળી રહ્યા છે. હમણાં 2-3 દિવસ દરમિયાન માવઠાની કોઈ સંભાવના નથી. વધુ અપડેટ આપતા રહીશું. આ તે મિત્રો આજની વહેલી સવારની અપડેટ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું.